ખેડૂત મિત્રો, આપણે વ્યુમિક એસિડ અને ફુલવિક એસિડનો ઉપયોગ તો આપણે કરતા જ હોઈએ છીએ, પણ આ જે બંને એસિડ છે એ શેમાંથી મળે છે, આપણે એનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ અને આ બંને એસિડથી આપણને કયા કયા ફાયદા થાય છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ, જેથી આપણને ખબર પડે કે ભાઈ આપણે વ્યુમિક એસિડનો ઉપયોગ ક્યારે કરવો અથવા છંટકાવ ક્યારે કરવો અને ફુલવિક એસિડનો છંટકાવ અને ઉપયોગ ક્યારે કરવો। તો આપણી સાથે ખેડૂત મિત્રો છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, શરૂઆતમાં આપણે વ્યુમિક એસિડની વાત કરીએ કે ભાઈ આ જે વ્યુમિક એસિડ છે એ આપણને શેમાંથી મળે છે, તો ખેડૂત મિત્રો એક લિયોનાર્ડાઇટ જે પ્રકારનો કોલસો આવે છે એમાંથી આપણને વ્યુમિક અને ફુલવિક બંને એસિડ આપણને મળતા હોય છે। અને ખાસ કરીને જે વ્યુમિક એસિડની પહેલા વાત કરીએ તો આ કાળાથી ભૂખરા રંગનું એક પદાર્થ હોય છે અને ખેડૂત મિત્રો આમાં આપણને જે જમીનમાં જોવે એવું જે ઓર્ગેનિક કાર્બન હોય એનું પ્રમાણ આપણને વ્યુમિક એસિડમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે। તો આ ખેડૂત મિત્રો વાત થઈ કે ભાઈ આપણને વ્યુમિક એસિડ શેમાંથી મળે છે, અથવા આપણું જે દેશી ખાતર હોય, અળસિયાનું ખાતર હોય એમાં પણ આપણને વ્યુમિક એસિડનું પ્રમાણ જોવા મળતું હોય છે। પણ ખાસ કરીને મોટા ભાગે જે પણ વ્યુમિક એસિડ વાળી જે પ્રોડક્ટ આવે છે એ બધી ખાસ કરીને આ જે લિયોનાર્ડાઇટ જે કોલસા જેવો એક પથ્થર આવે છે એમાંથી આપણે બનાવવામાં આવતી હોય છે। અને ખેડૂત મિત્રો એના ફાયદાની વાત કરીએ તો ખાસ કરીને વ્યુમિક એસિડનો ઉપયોગ આપણે જમીન સુધારવા માટે કરતા હોઈએ છે, કેમ કે આ જે વ્યુમિક એસિડ છે એ માટીના જે કણ હોય એની સાથે ચોંટી જતું હોય છે અને આપણી જે જમીન છે એને આપણે એકદમ પોચી કરતું હોય છે, એટલે હવાની અવર જવર સારી રીતના થતી હોય છે। એના કારણે આપણા જે પાક હોય એનો જે મૂળ હોય એને સારી રીતના ઓક્સિજન મળે છે અને એનો સારી રીતના વિકાસ થાય છે। અને બીજી વસ્તુ એ કે ભેજ જળવાઈ રહે છે। આપણી ઘણી જમીન એવી હોય કે જેમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ છે એ એકદમ ઓછી હોય છે, પણ જો આપણી જમીનમાં વ્યુમિક એસિડનો ઉપયોગ કરવામાં આવે તો આપણી જમીનની ભેજની સંગ્રહ શક્તિ વધે છે, એટલે આપણા પાકને જરૂરી એવો ભેજ સમયે સમયે મળતો રહે છે। બીજી વસ્તુ એ ખેડૂત મિત્રો પોષક તત્વો પકડી રાખે છે। હવે વ્યુમિક એસિડ જે છે આપણે ખાસ કરીને જે કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે અને પોટાશ જેવા જે તત્વો છે એ વ્યુમિક એસિડ પકડીને રાખે છે અને ખાસ કરીને જ્યારે પાકને જરૂર હોય ત્યારે એ ધીરે ધીરે આપણા પાકના મૂળને આપતું રહેતું હોય છે અને સૂક્ષ્મ જીવોનો વધારો કરે છે। આપણી જમીનમાં ઘણા એવા અગત્યના સૂક્ષ્મ જીવો હોય છે જે આપણી પાકની અવસ્થામાં અથવા આપણને ઉત્પાદન વધારવામાં ખૂબ જ અગત્યનો ફાળો હોય છે। તો એવા સૂક્ષ્મ જીવોનું પ્રમાણ આ જે વ્યુમિક એસિડ છે એ વધારતું હોય છે। એનું કારણ એ છે ખેડૂત મિત્રો, આપણે પહેલા પણ વાત કરી કે ભાઈ જે વ્યુમિક એસિડ છે એમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારે હોય છે અને ખાસ કરીને જે સૂક્ષ્મ જીવોનો ખોરાક હોય છે એ ઓર્ગેનિક કાર્બન જ હોય છે। અને જરૂરી એવા આપણે વાત કરીએ કે ઓક્ઝિન છે, જિબ્રેલિન છે, ઘણીવાર આપણે જિબ્રેલિક એસિડનો છંટકાવ કરતા હોઈએ છીએ, તો એવા જે હોર્મોન્સ છે એનું પ્રમાણ પણ આપણી જમીનમાં વધારે છે। એના કારણે જિબ્રેલિક એસિડનું મેઇન કામ એ છે કે આ જે ડાળી હોય એમાં જે બે ગાંઠ હોય એના વચ્ચેનું અંતર વધારવામાં જિબ્રેલિક એસિડનો મહત્વનો ફાળો હોય છે। એટલે મતલબ કોઈ પણ પાકમાં આપણે પાકની લંબાઈ વધારવી હોય ત્યારે જિબ્રેલિક એસિડનું જે પ્રમાણ છે એ હોવું ખૂબ જ જરૂરી છે અને આનો એક ફાયદો એ છે। એટલે ખેડૂત મિત્રો આ જે વ્યુમિક એસિડ છે એનો ખાસ કરીને આપણે જમીન સુધારવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ અને એના માટે જ આપણે ઉપયોગ કરવો જોઈએ। હવે ખેડૂત મિત્રો ફુલવિક એસિડની વાત કરીએ
તો ફુલ્વિક એસિડ પણ આપણને જે લિયોનાર્ડાઇટ જે પથ્થર આવે છે, જે કોલસો આવે છે, એમાંથી જ આપણને મળતું હોય છે. અને એની સાથે સાથે આજે આપણે અળસિયાનું ખાતર છે, દેશી ખાતર છે, એમાંથી પણ ફુલ્વિક એસિડનું પ્રમાણ આપણને જોવા મળતું હોય છે. અને આના કલરની વાત કરીએ ખેડૂત મિત્રો, તો આનો થોડો પીળાશ ભૂખરા રંગનો કલર આનો હોય છે. અને ખેડૂત મિત્રો, હ્યુમિક એસિડમાં બીજી એક મહત્વની વાત એ કે આપણી જમીનની જો પીએચ 7 કરતા વધારે હોય અથવા 8 કરતા વધારે હોય તો હ્યુમિક એસિડ બરાબર દ્રાવ્ય થતું નથી અને પાક સારી રીતના લઈ શકતું નથી. અને ખાસ કરીને આપણે ફુલ્વિક એસિડની વાત કરીએ તો આપણી બધી જમીનની જે ઓછી પીએચ છે અથવા વધારે પીએચ છે, અથવા આપણી પાણીની ઓછી પીએચ છે અથવા વધારે પીએચ છે, તો એ બંનેમાં સારી રીતના કામ કરે છે. અને કોઈ પણ જમીનની પીએચની અવસ્થામાં ફુલ્વિક એસિડ આપણો પાક લઈ શકે છે. અને એના આપણે ફાયદાની વાત કરીએ તો આ પણ સૂક્ષ્મ જીવોનું પ્રમાણ વધારે છે. ખેડૂત મિત્રો, આપણે હ્યુમિક એસિડમાં પણ વાત કરી કે ભાઈ હ્યુમિક એસિડ જે છે એ સૂક્ષ્મ જીવોનું પ્રમાણ વધારે છે. એવી જ રીતના ફુલ્વિક એસિડ છે એ પણ સૂક્ષ્મ જીવોનું પ્રમાણ વધારે છે. એનું કારણ એ છે કે આપણે જે હ્યુમિક એસિડ છે એમાં કાર્બનનું પ્રમાણ વધારે હોય છે, એટલા માટે આ જે સૂક્ષ્મ જીવો છે એને આપણે ખોરાક મળી જતો હોય છે. પણ એના વિકાસ કરવા માટે અમુક એવા બેક્ટેરિયા હોય છે જેના કારણે એને પોષક તત્વો સૂક્ષ્મ જીવોને મળી રહેતા હોય છે અને એનો વૃદ્ધિ વિકાસ થતો હોય છે, મતલબ એની સંખ્યામાં વધારો થતો હોય છે. તો ખાસ કરીને ફુલ્વિક એસિડ આપવામાં આવે તો નાઇટ્રોજન વાળા બેક્ટેરિયા અને ઘણા એવા બીજા એક્ટિનો બેક્ટેરિયા છે જેનું પ્રમાણ આપણી જમીનમાં વધારે છે. એના કારણે આપણા જે અગત્યના સૂક્ષ્મ જીવો છે એનું પ્રમાણ આપણી જમીનમાં ખૂબ જ વધે છે. બીજી વસ્તુ એ કે પોષક તત્વો પકડી રાખે છે. આપણે આગળ વાત કરી કે ભાઈ કેલ્શિયમ, મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે, એવા જે તત્વો છે એને હ્યુમિક એસિડ એકદમ પકડીને રાખે છે. પણ એના કરતા વધારે આ જે ફુલ્વિક એસિડ છે એ સારી રીતના પકડી રાખતું હોય છે અને ધીરે ધીરે પાકને જરૂર પડે એમ આપતું હોય છે. અને બીજી વસ્તુ એ કે ખોરાક, પાન અને ફળ સુધી પહોંચાડે. મતલબ માની લો કે આપણે આપણો પાક છે, આ એના મૂળ છે, તો અહીંયા હ્યુમિક એસિડ છે તો એ જ્યારે પાકને જરૂર પડશે ત્યારે પોષક તત્વો આપશે એને, જેમ કે પોટેશિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે અને ઘણા બધા એવા તત્વો છે એ ધીરે ધીરે પાકને આપશે. પણ જ્યારે આપણે આ છે હ્યુમિક એસિડ, જ્યારે આપણે ફુલ્વિક એસિડની વાત કરશું તો ખેડૂત મિત્રો, આ પાક છે, આ એના મૂળ છે, તો એ મૂળને તો જેમ જરૂર હશે એમ આપશે. માન લો કે આ ફુલ્વિક એસિડનું કણ છે તો એ ધીરે ધીરે મૂળને તો આપશે, પણ એની સાથે સાથે આપણે વાત કરી કે ભાઈ જે હ્યુમિક એસિડના કણ હોય એ એકદમ મોટા હોય છે, જ્યારે ફુલ્વિક એસિડના કણ હોય એ એકદમ નાના હોય છે. એટલે એ મૂળથી ઉપર આપણું જે પાક છે એની ઉપર જઈ અને પાનને જરૂર છે તો પાનને આપે, ફળને જરૂર છે તો ફળને આપે. એવી રીતના પોષક તત્વોની સાથે સાથે ઘણા એવા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે, જે સૂક્ષ્મ પોષક તત્વો છે, એને પણ આપણી જે પાક છે એના ફળ સુધી, એના પાન સુધી પહોંચાડે છે. એટલે જો તમારે સૌથી વધારે પ્રમાણમાં રિઝલ્ટ જોતું હોય તો આપણે ફુલ્વિક એસિડનો ઉપયોગ કરવો જોઈએ. આ હ્યુમિક અને ફુલ્વિક છે એ કોઈ પોષક તત્વો નથી, પણ આપણી જે જમીનમાં રહેલા પોષક તત્વો છે એને સારી રીતના આપણા પાક સુધી પહોંચાડે છે. અને જો ઉપર સુધી પહોંચાડવું હોય અથવા સારી રીતના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, સૂક્ષ્મ પોષક તત્વો અને પોષક તત્વો પાકને મળી રહે એના માટે આપણે ફુલ્વિક એસિડનો છંટકાવ કરવો જોઈએ. અને ખાસ કરીને જો જમીન સુધારવામાં મહત્વનો ફાળો હોય તો એ છે હ્યુમિક એસિડનો. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ આપણે છંટકાવ કરીએ ત્યારે બને ત્યાં સુધી જે હ્યુમિક અને ફુલ્વિક, અત્યારે ઘણી બધી એવી માર્કેટમાં જે મળે છે એમાં હ્યુમિક અને ફુલ્વિક આપણને બંને જોવા મળતું હોય છે, તો એવી દવાનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અને ખેડૂત મિત્રો, આપણે વાત કરી કે ભાઈ જે અમુક જમીનની જે પીએચ હોય એમાં ફુલ્વિક એસિડ અથવા હ્યુમિક એસિડ છે એ દ્રાવ્ય બરાબર થતું નથી, એટલા માટે અત્યારે જે પણ હ્યુમિક એસિડ અને ફુલ્વિક એસિડ મળે છે એ પોટેશિયમ હ્યુમેટ,
અથવા સોડિયમ બ્રોમેટ એના નામે મળે છે. એટલે આ કોઈ પણ જે જમીન હોય એમાં સારી રીતના દ્રાવ્ય થઈ જતું હોય છે. પણ ખાસ કરીને આપણે જમીન સુધારવા માટે અને આપણો પાક સારી રીતના પોષક તત્વો લઈ શકે અને ઘણી એવી જે પરિસ્થિતિ છે, વધારે તડકો હોય, વધારે વરસાદ પડે, વધારે ફૂગના પ્રશ્ન અને જીવાતના પ્રશ્ન આવતા હોય તો આપણે ટ્રાય કરવો કે ભાઈ આપણે વ્યુમિક અને ફૂલવીક બંને એક દવામાં આવતું હોય એવી દવાનો આપણે છંટકાવ કરવો જોઈએ. તો આપણને બંનેમાં ફાયદો થાય, આપણી જમીન પણ સુધરે અને પાક છે એ સારી રીતના પોષક તત્વો પણ લઈ શકે. તો ખેડૂત મિત્રો આ થયા કે ભાઈ વ્યુમિક એસિડ, ફુલવિક એસિડ આપણને શેમાંથી મળે છે, ક્યારે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ, ખૂબ જ અગત્યનું છે. અથવા જ્યારે પણ આપણે છંટકાવ કરવો હોય તો ત્યારે આપણે ફુલવિક એસિડ એનો જ આપણે વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ. પણ જ્યારે આપણે જમીનમાં આપીએ છીએ ત્યારે આપણે જે વ્યુમિક એસિડ છે એનો આપણે વધારે ઉપયોગ કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો આ થયા એના ફાયદા, શેમાંથી મળે છે અને કઈ અવસ્થાએ આપણે વ્યુમિકનો ઉપયોગ કરવો અને જે ફુલવિક છે એનો ઉપયોગ કરવો જોઈએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.